12 બીજનો ધણી કીધો છે. 1 નહીં 2 નહીં 12 બીજનો ધણી રામદેવજી મહારાજ છે. ત્યારે એક વાણી ઇતિહાસ આપણે એવો કહે છે કે વાણિયાની દીકરી હાથ કરે ને ભગવાન રામદેવજી મહારાજ આવે, પોકરણગઢનો પીર આવે અને વાણિયાને હજીવન કરે. આમ તો માનતા રાખેલી દીકરાની જે તે સમય કે શેર માટીની ખોટ છે, જો 12 બીજનો ધણી દીકરો આપે તમે એની માનતા પૂરી કરશું, હાલીને જશું. અને ભગવાન રામાપીરે લાજ રાખી અને હાલીને જતા હતા માનતા કરવા, અને એમાં લૂંટારા આડા ફેર્યા. અને પછી આખો ઇતિહાસ જે છે, પછી રામદેવ પીર મહારાજને યાદ કર્યા ગયા, રણુજાના રાજા હે પોકરણગઢના પીર. ત્યારે ભગવાન રામદેવજી માટે આ છેલ્લી 2 કડીમાં પ્રાર્થના કરતા, એ હેલો મારો હેલો મારો હેલો મારો સુનજા, એ હેલો મારો હેલો મારો હેલો મારો સુનજા, રણુજાના રાય એ આમાં હુકમ કરો તો પીર જાતરાયું થાય. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાતું પાછળ જાય. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાતું રણુજાના. ઊંચી ઊંચી જાડીઓને ઊંચી ઊંચી જાડીઓને વચલી સેવા બે હતા વાણિયાને ત્રીજો આવ્યો ચોર. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાતું ઇતિહાસ આપણે જાણીશી. વાણિયાને મારી નાખે અને આ બાજુ એની અર્ધાંગના એને પડકારો કરે પોકરણગઢના પીરને. શું કહે છે હે રામદેવજી મહારાજ? અરે ઊભી ઊભી અબળા ઊભી ઊભી અબળા કરે રે પોકાર રે પોકાર, શોખે રમતા પીરને કાને જોયો અવાજ. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી જાતું લીલુડો છે ઘોડલો યા લીલુડો છે ઘોડલો યા લીલુડો છે ઘોડલો. ભગવાને અવાજ સાંભળ્યો. શું કામ? મીરાબાઈએ હાથ કર્યો અને ભગવાન ઝેર પીવા માટે આવ્યા. બોડાણાના ગાડે બહેન દ્વારકા વાળો ડાકોર આવ્યા. જેને જેને સાચા ભાવથી ભગવાનને યાદ કર્યા એ બધાએ પોતાના ભક્તોની લાજ રાખવા ભાવેશભાઈ આવ્યા છે. એવી રીતે આયા રામદેવજી મહારાજને એક વાણિયાની દીકરી પડકારો કરે અને ચોકઠે રમતા રમતા ભગવાનને ખબર પડી રામદેવજી મહારાજને 12 બીજના ધણીને, અને આવ્યો મારતા ઘોડે. પણ કેવી રીતે? ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલે રામા પીર. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલે રામો પીર.
ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામા પીર